ઉપરવાસમાં ભારે વરસાદને લઈ લાંક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને લઈ લાંક ડેમમાં 500 ક્યુસેક પાણીની આવક થઈ। લાંક ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। લાંક ડેમના દરવાજા ખોલવામાં આવતા લોકો પાણી જોવા માટે સ્થળ પર ઉમટી પડ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ લાંક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને લઈ લાંક ડેમમાં 500 ક્યુસેક પાણીની આવક થઈ। લાંક ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। લાંક ડેમના દરવાજા ખોલવામાં આવતા લોકો પાણી જોવા માટે સ્થળ પર ઉમટી પડ્યા। રૂલ લેવલ 111.31 લેવલ જાળવવા માટે ઉપરવાસમાં વરસાદ થવાથી 500 ક્યુસેકની આવક છે અને 500 ક્યુસેક જાવક કરેલ છે। હાલ જે ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો હતો તેના કારણે બાયડ તાલુકાનો જે લોક ડેમ છે તેમાં 500 ક્યુસેકની આવક હતી, ત્યારે 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મારી પાછળના દ્રશ્યો જોશો કે જે લોક ડેમમાંથી જે વરસાદના કારણે જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને જે નીચેવાળા વિસ્તાર છે તેમને ખેડા જિલ્લાને પણ જે ગામડા છે જોડતા તેમને પણ એલર્ટ કરવામાં આવ્યું। અને બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં વરસાદ હતો અને બીજી તરફ આગાહી આપવામાં આવી હતી, તેને લઈને આજે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, અરવલ્લી સમાચાર, બાયડ।